દોસ્તો સમાચાર આવી રહ્યા છે મુંબઈથી। અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી કે જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે, એમના માતૃશ્રી કોકિલાબેન અંબાણીને અચાનક હોસ્પિટલે લઈ જવાયા છે। જી હા દોસ્તો, ગઈકાલે એમની તબિયત લથડતાની સાથે જ વિડીયો આપણી સામે આવી રહ્યા છે। ત્યારે શું છે હવે હાલચાલ? મુકેશ અંબાણી એમને મળવા માટે પહોંચ્યા હતા અને શું છે ઘટના, આખો વિડીયો સામે આવી રહ્યો છે। એવા સમયે અંબાણી પરિવાર જ્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે દોડીને હોસ્પિટલે પહોંચ્યો છે, ત્યારે હવે આ કોકિલાબા અંબાણી વિશે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે હોસ્પિટલ છે ત્યાં લોકો પહોંચી રહ્યા છે। એમના જે ફેન્સ છે એમને ચિંતામાં માહોલ છે। ત્યારે શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો વાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। દોસ્તો આ ઘટના છે ગઈકાલની કે જ્યારે ગઈકાલે સવારે મુકેશ અંબાણીના માતૃશ્રી કોકિલાબા અંબાણી જે છે અચાનક એમની તબિયત લથડી હતી અને ત્યારબાદ એમને હોસ્પિટલે રવાના કરવામાં આવ્યા હતા। એમને મળવા માટે અંબાણી પરિવાર દોડી પહોંચ્યો હતો। ત્યારે એવા પણ સમાચાર હતા કે અનિલ અંબાણી જેઓ કોકિલાબેન અંબાણીના મુકેશ અંબાણીના ભાઈ છે અને કોકિલાબેન અંબાણીના બીજા દીકરા છે, ત્યારે એઓ પણ પહોંચ્યા હતા। હોસ્પિટલની તસવીરો સામે આવી રહી હતી। આ ખૂબ મોંઘી અને એક્સપેન્સિવ એટલે કે ખૂબ મોટી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે। આ સમાચાર જ્યારથી જ સામે આવ્યા છે ત્યારથી જ લોકો જે છે એ ચિંતામાં છે, કારણ કે ભારતના અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગણાતા મુકેશ અંબાણી કે જેઓ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના દીકરા છે, અને જ્યારથી જ આ કોકિલાબાના સમાચાર સામે આવ્યા છે સૌ લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે। એવા સમયે ડૉક્ટર દ્વારા વિશેષ અહેવાલ કે આપવામાં આવ્યો નથી, પરંતુ અહેવાલ મુજબની આ માહિતી છે કે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એમની તબિયત અચાનક લથડી હતી અને ત્યારબાદ એક બાદ એક અંબાણી પરિવારના અલગ અલગ સભ્યો જે છે એમને હોસ્પિટલે મળવા માટે પહોંચ્યા હોય ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। એમની અનેક તસવીરો પણ આપણી સામે આવી। અનિલ અંબાણી જે છે એ પણ એમના પરિવાર સાથે પહોંચ્યા હતા। અનિલ અંબાણીની તસવીરો પણ સામે આવી રહી હતી। એવા સમયે સૌ લોકો યાદ કરી રહ્યા હતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને। જી હા દોસ્તો, આપણે જાણીએ છીએ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેમણે અંબાણી પરિવારનો વિશ્વમાં ડંકો વગાવ્યો છે અને આખરે ભારતનું નામ પણ રોશન કર્યું હોય એવી વાતો જ્યારે સામે આવી રહી હોય છે, ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની એવા કોકિલાબા અંબાણી જે છે એમના પણ સમાચાર સામે આવતાની સાથે સૌ લોકો જે છે હવે એવું વિચારી રહ્યા છે કે કોકિલાબાને શું થયું છે। પરંતુ દોસ્તો અમે તમને જણાવી દઈએ ટૂંક જ સમયમાં સમાચાર સામે આવી જશે, પરંતુ હાલ પૂરતા તો આ અહેવાલ મુજબની માહિતી છે જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે કોકિલાબા અંબાણી જે છે એવો તો ટૂંક જ સમયમાં સ્વસ્થ થઈ જશે અને એમને ફરીથી રિકવરી અને આવી જશે અને જે કાંઈ છે એને ડિસ્ચાર્જ કરવામાં આવશે। પરંતુ ત્યાં સુધી સૌ લોકો જે છે રાહ જોઈ રહ્યા છે। અચાનક જ એમને હોસ્પિટલે લઈ જવાતા જ લોકો જે છે એમની સાથે અંબાણી પરિવાર પણ ચિંતામાં હતો। સમગ્ર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે અને ખાસ કરીને ગુજરાતીઓને ગૌરવ લેવા જેવા આ અંબાણી પરિવારના મોભી ગણી શકાય એવા કોકિલાબેન અંબાણીને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે અનિલ અંબાણી જે છે એ પણ ચિંતામાં મુકાયા હતા। અનિલ અંબાણી પણ પહોંચ્યા હતા અને એમની તસવીરો પણ સામે આવી હતી। શું છે હકીકત જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહ્યા છો અને નવી અપડેટેડ માહિતી જ્યાં સુધી આવે ત્યાં સુધી આજના વિડીયોમાં માહિતી અને જ્ઞાનમાં જો તમારો વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। દોસ્તો આ વિડીયોને ઇન્ફોર્મેટિવ વિડીયોઝને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, અને હા, તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। કોકિલાબા જલ્દીથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના પણ કમેન્ટ બોક્સમાં કરવાનું ભૂલતા નહીં। અને હા વાલા દોસ્તો, આજે જ આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે। ધન્યવાદ।